પગ દબાવે નકર બોલો જય શ્રી કૃષ્ણ. હા હા વાલા બહુ સમજજો. તમે જે સેવા કરશો એ આપણા બાળકો જોવે છે માટે આપણને એમાં મોહ છે. બાળકનું આપણે પાલન પોષણ કરતા હોઈએ પછી એમાં આપણને અભિમાન હોય. આપણને એમાં અભિમાન હોય અમે તમને હાચવી છીએ. હા આ શું હોય? અભિમાન. અને ત્યાર પછી વિનાશ થાય, આપણને એમાં શોક થાય. ઓહ અને પછી ભગવાન કહે છે ચાલો એ તો વિશ્વોત્પત્ત્યાદિ હેતવે એનું કામ છે, પણ મારા માટે ભગવાન મારા માટે શું કરે? તાવત્રય વિનાશાય મારા તમારા ત્રણ તાપને, આપણા ત્રણ તાપને ભગવાન હરે છે. આપણા ત્રણ તાપ ક્યાં? આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ દૈવ પ્રદત્ત હોય, આદિ દૈવ પ્રદત્ત. સંતાન નથી એનું દુઃખ. અને પછી જેટલા દેરા એટલા દેવ માનીને આપણે પૂજા કરી કે હે ભગવાન, હે ઈશ્વર, એક સંતાન આપ. ભગવાન કૃપા કરે અને પછી બાળકનો જન્મ થાય અને પછી બાળકને ભણાવવા, ગણાવવા, મોટા કરવા, લગ્ન કરાવવા એ વ્યાધિ. હા એ વ્યાધિ. અને લગ્ન કરી લે પછી ઉપાધિ. બોલો જય શ્રી કૃષ્ણ. એ પરમ કૃપાળુ પરમાત્મા કોણ છે? આવ કહે છે કે એક જ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ યભયમ નમઃ. શ્રી કૃષ્ણ યભયમ નમઃ. એ પરમ કૃપાળુ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. જ્યાં સુધી આપણે ભગવાનને જાણીએ નહીં, આપણે ભગવાનને શ્રી હરિને દ્વારિકાધીશને બહુ સાંભળ્યું હોય, દ્વારકા કોઈ દી ગયા ન હોય, હે ત્યાં સુધી એમ થાય એકવાર તો જાવું જોઈએ, જાવું જોઈએ, જાવું જોઈએ. વૃંદાવન ક્યારેય ગયા ન હોય, हाँ अभी भी हम वृंदावन नहीं गए, मन में होता है कि एक बार तो जाना चाहिए. અને પછી કોક આવીને કીએ આ હા 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 વૃંદાવન એટલે તો વૃંદાવન વાત જ ન થાય. ભક્તિ યત્ર નૃત્યતી, ત્યાં ભક્તિ નૃત્ય કરે છે. જ્યારે આપણને એમ થાય ઓહો વૃંદાવનમાં આટલું બધું સારું હશે, અને પછી આપણું ભલે આપણે બેઠા હોય અહીંયા પણ મનથી ક્યાં પહોંચી જાય? વૃંદાવનમાં. આવા પરમ પાવન તીર્થ નૈમિષારણ્યની અંદર અનેક સિદ્ધો સંતો વિદ્યમાન છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથા બ્રવી કુશલ સૌનકો બ્રવી. જે તીર્થ ક્ષેત્રમાં આપણે ગયા નથી એવા તીર્થ ક્ષેત્રનું નામ સાંભળીએ નૈમિષારણ્ય તીર્થ. અને આ નૈમિષારણ્ય તીર્થનું નામ દરેક પુરાણમાં આવે. દરેક પુરાણોની ઉત્પત્તિ નૈમિષારણ્યમાં છે. હા દરેક પુરાણોની ઉત્પત્તિ નૈમિષારણ્યના પવન પાવન
તીર્થ ક્ષેત્રમાં. અને ત્યાં નૈમિષારણ્ય એટલે શું? નિમિષ એટલે આંખનો પલકારો. નિમિષ એટલે આંખનો પલકારો. આપણે આંખનો પલકારો મારી એટલી વાર પણ આપણું મન બીજે ન જાય, આપણી બુદ્ધિ બીજે ન જાય, એનું નામ નૈમિષારણ્ય. એનું નામ છે નૈમિષારણ્ય. અને આવા પાવન તીર્થમાં 88,000 ઋષિ મુનિ સિદ્ધો સંતો બ્રહ્મ યજ્ઞ કરવા બેઠા છે. અને આ બ્રહ્મ યજ્ઞ 1, 2, 3 દિવસનો નથી. આ બ્રહ્મ યજ્ઞ 1, 2, 3 દિવસનો નથી. હજારો વર્ષોથી આ બ્રહ્મ ક્ષેત્ર ચલાવી રહ્યા છે. અને જેના દ્વારા મને તમને જ્ઞાનની ઉત્પત્તિ થાય, મને તમને ભગવાનની સહજ પ્રાપ્તિ થાય, એવો બ્રહ્મ યજ્ઞ કરી રહ્યા છે. શુદ્ધ પુરાણીને પ્રશ્ન કરે છે કે મહારાજ, ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના થાય? અજ્ઞાન ધ્વંસ વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ મમ કર્ણરસાયનમ. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા. હે હજારો કરોડો વર્ષના અજ્ઞાનને દૂર કરવા વાળા હે સુતજી મહારાજ, આપ અમે ઘણી કથાઓ સાંભળી છે, પણ હવે મહારાજ, હવે આપ અમને કથા સારમ, અમને આપ કથાનો સાર કહો. દરેક કથાનો સાર શું છે એ કથાનો સાર અમારે સાંભળવો છે. પ્રભુ, આપ અમને વારે વારે એવી કથા સંભળાવો કે અમે પાવન થઈએ. શુદ્ધ પ્રાણી પોતાના ગુરુદેવને વંદન કરી, સુખદેવજી મહારાજને વંદન કરી અને શરૂઆત કરે છે. હે સર્વોપનિષદ્જાતા જાતા ભગવતી કથા પ્રયચ્છતિ ગુરુ પ્રીતઃ વૈકુંઠમ યોગી દુર્લભઃ. પ્રયચ્છતિ ગુરુ પ્રીતઃ વૈકુંઠમ યોગી દુર્લભઃ. સૌનકાદિક ઋષિઓને કહે છે કે ધન્ય છો તમે કે તમે આટલી કથા સાંભળી, છતાં તમને કથા સાંભળવામાં ઘણો રસ છે. અને આ કથા સાંભળી, પણ મહારાજ સર્વોપનિષદ સારા જાતા ભાગવતી કથા, દરેક ઉપનિષદોનો સાર એ ભાગવતની કથા છે. અને ગુરુની પ્રીતિ હોય ત્યારે સહજ ભાવથી પ્રાપ્ત થાય. જ્યારે ભગવાન સાથે સંબંધ બને, ઈશ્વર સાથે સંબંધ બને, ત્યારે ભગવાન આપોઆપ પોતે પોતાની કથા, કારણ કે ભાગવત એમને નથી મળતું, ભગવાનની કૃપા હોય ને તો મને તમને કથા સાંભળવા મળે. ભાગ્યોદયેન બહુપુણ્યસમર્જિતેન
सत्संग मंच लभते पुरुषो यदा वै। કહે છે ભાગ્યોદયેન બહુ પુણ્ય સમર્જિતેન। એક જન્મનું પુણ્ય નહીં, બે જન્મના પુણ્ય નહીં, 3 જન્મના પુણ્ય હોય વાલા, ત્યારે માત્ર ને માત્ર હું તમે ભાગવતજીના દિવ્ય ગ્રંથની પોથીને કેટલા જન્મ? 3 જન્મની। વિચાર કરો, 3 જન્મના પુણ્યો હોય ત્યારે આપણે ભાગવતજીની પોથીને માથે ઉપાડીએ। 4 જન્મના પુણ્યો હોય તો આપણે ઈ પોથી યાત્રામાં જોડાઈ શકીએ। સમજ में आ रही है? 5 જન્મના પુણ્ય હોય યાત્રામાં સાથે જોડાઈ અને આપણે કથામાં બેહી હકી। હા, અને 7 જન્મના પુણ્યો ભેગા થઈ વાલા ત્યારે ભાગવતજીના એક દિવસની કથા સાંભળવા। હવે નક્કી તમારે કરવાનું છે કે આપણે હાથે હાથ દીની કથા સાંભળવી છે। જય શ્રી કૃષ્ણ। તો આવો પ્રેમથી ઠાકોરજીની હારે સંબંધ બનાવી। श्याम प्यारे से जिसका संबंध है, श्याम प्यारे से जिसका संबंध है, मुरली वाले से जिसका संबंध है, मुरली वाले से जिसका संबंध है, उसको हर घड़ी आनंद ही आनंद है, उसको हर घड़ी आनंद है। सब प्यार से जिसका संबंध है, सब प्यारे से जिसका संबंध है, मुरली वाले से जिसका संबंध है, मुरली वाले से जिसका संबंध है, उसको हर घड़ी आनंद ही आनंद है, उसको हर घड़ी आनंद ही आनंद है। કદાચ તમારે ઊભું થવું હોય તો જ્યાં જ્યાં બેઠા છો ત્યાં જ ઊભા નાચી પાછા બેસી જજો। હા, પણ એટલામાં બીજાને કન્નડ થાય એવું ન કરતા। મને વિશ્વાસ છે કે તમે વજેપરના બહેનો ઉપર મને અહીંયા આવવાનો વિશ્વાસ છે, એ તોડતા નહીં। હા, અહીંયા ઊભા થઈ જાઓ, ઘણા ઈશારા કરે છે આમાં, થઈ જાઓ ઊભા, વાંધો નહીં। श्याम प्यार बंदे, श्याम प्यारे से जिसका संबंध है, मुरली वाले से जिसका संबंध है, मुरली वाले से जिसका संबंध है, उसको हर घड़ी आनंद ही आनंद है, उसको हर घड़ी आनंद ही आनंद है।
लेके सच्चे प्रभु का सहारा